હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે એકદમ નવી રીતથી સાબુદાણાની ખીચડી બનાવવાની રેસીપી શેર કરીશ। આ ખીચડી ખૂબ જ ટેસ્ટી અને ચટપટી બને છે, તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। 1 કપ ભરીને સાબુદાણા લીધા છે, એને બાઉલમાં લઈ લઈએ। પાણી નાખીને 3 વાર એને સારી રીતે ધોઈ લઈએ। સાબુદાણાને હલકા હાથે આ રીતે થોડા મસળીને ધોઈશું। આ પાણી કાઢી નાખીશું અને બીજે 2 વાર એને પાણીથી ધોઈશું। આમાં પોણો કપ જેટલું પાણી નાખીશું। ઢાંકણ ઢાંકીને 5 થી 6 કલાક માટે પલાળીને રાખીશું। ખીચડીમાં નાખવા માટે અહીંયા મેં 150 ગ્રામ જેટલું સુરણ લીધું છે અને 150 ગ્રામ જેટલું રતાળું લીધું છે। એ બંનેની છાલ કાઢી લઈએ। અહીંયા મેં બટાકાનો વપરાશ નથી કર્યો, એટલે મેં સુરણ અને રતાળું લીધું છે। આ બંને ખૂબ જ હેલ્ધી છે। બટાકા જે લોકો નથી ખાઈ શકતા તો એ લોકો આ રીતે સુરણ અને રતાળું નાખીને પણ ખીચડી બનાવી શકે છે, ખૂબ જ ટેસ્ટી બને છે। આ બંનેને પાણીથી સારી રીતે ધોઈ લેવાનું છે અને બાફવા માટે કુકરમાં મૂકવાનો ડબ્બો હોય એ મેં લીધો છે। એમાં આ રતાળું અને સુરણ બંને મૂકી દઈએ અને કૂક કરવા માટે કઢાઈમાં થોડું પાણી લીધું છે અને વચ્ચે એક રીંગ મૂકી છે। એના ઉપર આ ડબ્બો મૂકી દઈએ અને ઢાંકણ ઢાંકીને મીડિયમ ફ્લેમ પર 12 થી 15 મિનિટ માટે કૂક કરીશું। ઢાંકણ ઉપર હોલ હોય તો એને આ રીતે ટીશ્યુ પેપરથી કવર કરી દેવાનું છે, જેથી સ્ટીમ બહાર નહીં જાય। સાબુદાણાને પલાળ્યાને 6 કલાક થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે પલળી ગયા છે, છૂટા છૂટા થઈ ગયા છે અને અંદર પાણી પણ બિલકુલ પણ નથી દેખાતું। અને આ રીતે હાથેથી મસળીએ છીએ તો સારી રીતે મેશ થઈ જાય છે। આમાં 1 ટીસ્પૂન સિંધો મીઠું નાખીશું, 1 ટીસ્પૂન ખાંડ, 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, લવિંગ, તજ અને મરીનો પાવડર બનાવ્યો છે એ અડધી ટીસ્પૂન હું નાખી રહી છું। એમાં 4 થી 5 લવિંગ, 1 મોટો ટુકડો તજ અને 8 થી 10 મરીને ગ્રાઇન્ડ કરીને એનો પાવડર બનાવીને પછી અડધી ટીસ્પૂન જેટલો નાખ્યો છે। અડધા લીંબુનો રસ નાખીશું। 1.5 થી 2 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ એમાં નાખી દેવાનો છે। હલકા હાથે હલાવીને મિક્સ કરીશું। રતાળું અને સુરણને મીડિયમ ફ્લેમ પર 13 મિનિટ માટે કૂક કર્યું છે। અંદર નાઈફ નાખીને જોઈ લઈએ। તમે જોઈ શકો છો કે નાઈફ અંદર સરસ રીતે જઈ રહી છે, પણ થોડીક કચાશ લાગે છે। રતાળુંને પણ જોઈ લઈએ। રતાળુંમાં પણ થોડીક કચાશ લાગે છે, એટલે કે બંને 90% જેટલા કૂક થઈ ગયા છે। તો ડબ્બાને બહાર કાઢી લઈએ અને રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યાં સુધી એને ઠંડુ થવા દઈએ। આ ઠંડા થઈ ગયા છે તો એને નાના ટુકડામાં ચોપ કરી લઈશું। કઢાઈમાં 3 થી 4 ટેબલ સ્પૂન તેલ નાખીશું। તમે આને ઘીમાં પણ બનાવી શકો છો। તેલ ગરમ થઈ ગયું છે તો એમાં 2 ટેબલ સ્પૂન જેટલા સિંગદાણા નાખીને ફ્રાય કરીશું। લો મીડિયમ ફ્લેમ પર સતત હલાવીને એને ફ્રાય કરીશું। સિંગદાણા થોડા લાઇટ બ્રાઉન થઈ જાય અને આ રીતે થોડા વચ્ચેથી ફાટી જાય અને એનો ફૂટવાનો અવાજ આવે ત્યાં સુધી એને ફ્રાય કરવાના છે। આ ફ્રાય થઈ ગયા છે તો એને કાઢી લઈએ। 2 ટેબલ સ્પૂન કાજુના ટુકડા નાખીને ધીમા તાપે એને ફ્રાય કરીશું। 30 સેકન્ડ એને ફ્રાય કરી લીધા છે તો 1 ટેબલ સ્પૂન જેટલી કિસમિસ અંદર નાખીશું। કાજુ થોડા લાઇટ બ્રાઉન થઈ જાય અને કિસમિસ ફૂલી જાય ત્યાં સુધી એને ફ્રાય કરીશું। કિસમિસ એકદમ સરસ ફૂલી ગઈ છે અને કાજુ લાઇટ બ્રાઉન થઈ ગયા છે તો એને કાઢી લઈએ। કઢાઈમાં જે તેલ વધ્યું છે એમાં 1 ટીસ્પૂન જીરું નાખીશું અને જીરાને લાઇટ બ્રાઉન સાતળીશું। ચોપ કરેલું સુરણ એમાં નાખીશું। લો ટુ મીડિયમ ફ્લેમ પર સતત હલાવીને સુરણને થોડું ફ્રાય કરીશું। 3 મિનિટ આને કૂક કર્યું છે। હવે એમાં રતાળું એડ કરી દઈએ। ઢાંકણ ઢાંકીને ધીમા તાપે 2 થી 3 મિનિટ કૂક કરીશું। 3 મિનિટ કૂક કરી લીધું છે તો હવે એને જોઈ લઈએ। સુરણ સરસ કૂક થઈ ગયું છે। રતાળું પણ કૂક થઈ ગયું છે। વચ્ચે થોડી જગા કરીને એમાં 2 લીલા મરચાં બારીક કાપેલા નાખીશું અને 1.5 ઇંચ આદુનો ટુકડો છીણીને લીધો છે એ નાખીશું। લો મીડિયમ ફ્લેમ પર આદુ અને લીલા મરચાંને થોડા સાતળી લઈએ। 1 ડાળી મીઠા લીમડાના પાન નાખીશું। બરાબરથી હલાવીને મિક્સ કરી દઈએ। અડધી ટીસ્પૂન સિંધો મીઠું નાખીશું, અથવા સિંધો મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો। સતત હલાવીને 1 થી 2 મિનિટ માટે મસાલાને સાતળી લઈએ। આમાં સાબુદાણા એડ કરી દઈએ। 1/2 કપ સિંગદાણાનો પાવડર નાખીશું। સિંગદાણાને શેકીને એના છોડા કાઢીને દરદરો પાવડર બનાવ્યો છે। કાજુ, કિસમિસ અને સિંગદાણા ફ્રાય કર્યા છે એ અંદર એડ કરીને બરાબરથી હલાવીને બધું મિક્સ કરી દઈએ।
ઘણા લોકો ઉપવાસમાં બટાકા નથી ખાઈ શકતા, બટાકા સૂટ નથી કરતા, તો એ લોકો આ રીતે બટાકા વગર પણ ખીચડી બનાવીને રેડી કરી શકે છે. ખૂબ જ ટેસ્ટી ખીચડી થાય છે. ઢાંકણ ઢાંકીને સાબુદાણાને ધીમા તાપે કૂક કરીશું. 2 મિનિટ થઈ ગઈ છે તો એકવાર એને હલાવી લઈએ. 2 ટેબલસ્પૂન લીલા ટોપરાની છીણ નાખીશું. તમારી પાસે આ નહીં હોય તો સૂકા ટોપરાની છીણ તમે નાખી શકો છો. બરાબરથી મિક્સ કરી દઈએ. સાબુદાણા થોડા ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી એને કૂક કરવાનું છે. તો ઢાંકણ ઢાંકીને ધીમા તાપે એને કૂક કરીશું અને 2 મિનિટ પછી એને હલાવી લેવાનું છે. 3 થી 4 મિનિટ માટે કૂક કરી લીધા છે અને વચ્ચે એકવાર હલાવી લીધા હતા. સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. 2 ટેબલસ્પૂન બારીક કાપેલા લીલા ધાણા નાખીશું. બરાબરથી હલાવીને મિક્સ કરીશું. સાબુદાણાની ખીચડી રેડી છે તો ગેસ ઓફ કરી દઈએ. તમે જોઈ શકો છો કે ખીચડી એકદમ છુટ્ટી બની છે. સાબુદાણા એકબીજા સાથે બિલકુલ પણ ચીપકેલા નથી અને ખીચડી કેટલી કલરફુલ પણ દેખાઈ રહી છે. ઉપર ફ્રાય કરેલા કાજુ અને કિસમિસ નાખીશું. દાડમના દાણાથી ગાર્નિશ કરીશું. એકદમ છુટ્ટી અને ખૂબ જ ટેસ્ટી અને ચટપટી એવી સાબુદાણાની ખીચડી બનીને રેડી થઈ ગઈ છે. તમે આને એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી તમને પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી પાછા મળીશું આવી જ એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.